એક પ્રસંગ કહેતા મને ખૂબ આનંદ થશે કે બાબુ જગજીવન રામજી એક વખત જાપાનના પ્રવાસે ગયા. રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. એક સ્ટોપ પર રેલવેની ગાડી ઊભી રહી અને એક સાથે અનેક એ ગાડીમાં મજદૂર ચડી ગયા ટિકિટ વગર. અને બાબુ જગજીવન રામજીને લાગ્યું કે ભારત દેશ જેવું જ અહીંયા છે. માર્મિક ટકોર કરતા એક મજદૂરને એમને પૂછ્યું કે તમે ટિકિટ વગર ગાડીમાં બેસી ગયા? ત્યારે જવાબ મળ્યો કે મારી પાસે સમય નથી, અમારા પાસે સમય નથી એટલે અમે ટિકિટ વગર બેસી ગયા છે, પણ આગલા સ્ટોપ પર જ્યાં અમે ઉતરીશું ત્યાં ટીટીને અમારી પૂરી રકમ ચૂકવી દઈશું. અમારા દેશની ધરતીમાં એક પણ માણસ તમને એવો નહીં મળે કે જે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રને નુકસાન કરે. પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રને નુકસાન કરે એવો એક પણ વ્યક્તિ નહીં મળે. ભારત તમે જુઓ, મહાન સંસ્કૃતિનો વારસો ધરાવે છે. મહાન સંસ્કૃતિનો વારસો. તો આપણી શિક્ષણ પદ્ધતિમાં આજે બે વસ્તુ અવશ્ય શીખવાડવી પડશે. એક પ્રામાણિકતા અને બીજી નિયમિતતા. એક પ્રામાણિકતા અને બીજી નિયમિતતા. આશા રાખીએ કે ભારત દેશ પણ પ્રામાણિકતા અને નિયમિતતામાં આગળ વધે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.